હાલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો મસ્ત મજાના નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે મોડું થઈ ગયું, બ્લોગ થઈ ગયો મોડો ચાલુ. જો 10 વાગી ગયા છે અને બ્લોગ ચાલુ કર્યો છે આપણે. અને આજે છે મંગળવાર, માતાજીનો દિવસ મંગળવાર. જો હાલો બોર ખાવા. મસ્ત મજાના મીઠા મીઠા બોર છે. આંબળા છે બોર છે? કોમેન્ટ કરી દેજો તમે, બોર છે કે આંબળા? બોર છે, બોર. અને અહીંયા બધા છે ને બેહી ગયા છે નવરા થઈને હાવ. હેલો ફેમિલી, કેમ છો? મજા હશે. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે એને આજે મોડો વ્લોગ ચાલુ કર્યો છે અને વાગી ગયા છે 10. હા, ફાઇનલી 10 વાગી ગયા છે. ચાલો ફેમિલી, આપણે બાયણે જાય ચક્કર મારવા. કે હવે અત્યારે 2-3 દી હમણાં નવરા જ થાય, આવું કામકાજ કંઈ છે નહીં. આટા ફેરાના આશીર્વાદ તો બન્યા રહીજો તમે વિડીયોમાં. જાય આપણે બાયણે આવે દર્શભાઈને તેડવા જવાનું છે, નીરવુભાઈને મૂકવા જવાનું નિશાળ, બરોબર ને? તો ફેમિલી વાગી ગયા છે 12 ને બપોરના ભોજન કરવા બેસી ગયા છે. દર્શભાઈ નિશાળે આવી ગયા. જાઓ હાલો લાઈક કરવાનું કહી દો. કલે જાઓ, હું ભણીને આવી ગયો. ચાલો જો આજે છે જમવામાં વઘારેલા ભાત, મસ્ત મજાના આવી જાવ જમવા. અને ઠંડી છાશ છે. સ્પેશિયલ ભાત જ આજે ખાવાનું, બીજું કાંઈ છે નહીં ભાણામાં. ચાલો આપણે જમી લઈએ. અને દર્શભાઈ છે ને અહીંયા જીપ આંકવા માંડ્યા. હાલો દર્શભાઈ, શું આંકો? નવી ગાડી છે એક, જો પાછળ પડી. બધી નવી છે. ચાલો ફેમિલી આપણે જમી લઈ. લો ફેમિલી કમ્પ્લીટ થઈ ગયા છે 5 અને હીરોભાઈ આવી ગયા છે નિશાળેથી. અને દર્શભાઈ પણ બપોરે આવ્યા હતા અને એને બહાર જવું. કી બાજુ જવું હે? હે એટલે હું ભાઈની ઘરે જવું. જો અને હીરોભાઈ આવી ગયા નિશાળેથી. અને આપણે જવાનું છે આજે મંગળવાર હતો મેળીમાં દર્શન કરવા. લે પ્રસિલભાઈ આવી ગયા. વાહ પ્રસિલભાઈ, વાહ. આવો પ્રસિલભાઈ આવો. આમાં કઈ કહી દો તમે, 2 શબ્દ. હાલો કઈ કહેવાનું થઈશ, કહી દો ને. તો લાઈક કરવાનું કહી દે પ્રસિલભાઈ. જય માતાજી તો કે વાહ, એમ વાહ પ્રસિલ, વાહ. તો પ્રસિલભાઈ જય માતાજી કહી દીધા. આપણે મેળીમાં દર્શન કરવા જવાનું છે, ત્યાંથી જવાનું છે બેનની ઘરે. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. થાય આપણે હવે મેળીમાં બંધવાળા મેળીમાં દર્શન કરવા. ત્યાં ખોખરદનની સીમમાં મેળડી હાજર બેઠી છે, ત્યાં જવાનું છે આજે દર્શન કરવા. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. ફાઇનલી ફેમિલી આપણે છે ને બંધવાળા મેળીમાં આવી ગયા હોય. અને અહીંયા સ્લીપર લઈ લીધું હોય આપણે. ત્યાં સ્લીપર જવાનું, સ્લીપર લઈ લીધું હોય. અને આપણે જાય હવે રસ્તામાં. તો આ બધા બે ગયા હીરોભાઈને કમ્પ્લીટ બધા. ત્યાં તો કઈ શૂટિંગ અલાઉડ નથી, પણ આપણે અહીંયા ચોકમાં ઉતાર્યું હતું રસ્તામાં. ત્યાં ધજા માલે ચાલુ રાખ. અહીંયા લઈ લે આવડું મંદિરનું. આ બંધવાળા મેળીમાં જવાનો રસ્તો છે. શ્રી બંધવાળા મેલડીમાં જય ભાનુઆએ મેળી માતા. જો આ સીધો રસ્તો છે ને, અહીંથી 1.5 કિલોમીટર થાય છે. ખોખરદર ગામથી 1 કિલોમીટર, 1.5 કિલોમીટર. અહીંથી 1.5 કિલોમીટર થાય છે. તો અહીંયા આપણે શૂટિંગ કરવાની મનાઈ છે. જો મસ્ત મજાનું લોકેશન છે, વાતાવરણ 1 નંબર છે. જો હાલો ધજાના દર્શન કરાવી દો આપણે હીરોભાઈ. અહીંથી ધજાના દર્શન કરાવી દો. જો માણસો બધું હાલીને જાય છે. અને ધજાના દર્શન કરી લો તમે. દેખાય છે. જો અને જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય બંધવાળા મેળી માતા લખવાનું ભૂલતા નહીં. જો ધજાના દર્શન કરાવી દો. ત્યાં કઈ એને શૂટિંગ આવશે નહીં. અહીંયા શૂટિંગ મનાય છે પહેલેથી જ. ચાલો આપણે હવે દર્શન કરી લઈએ અને તમે બન્યા રહીજો વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે છે ને બંધવાળા મેળી માયાથી છે ને બેનની ઘરે આવતા રહ્યા છે. અને આજે જમવાનો પ્રોગ્રામ છે ને અહીંયા છે. દર્શભાઈ ને બધા બચ્ચા પાર્ટી છે ને, જો બગડાટી બોલાવે છે. અને માઈ બેન શું કહેવાનું છે કાંઈ? તો તમે ભણીને એવા કઈ ગાંડાયું કરે. અને આ જો ફોટા પાડતો, હા જો ફોટા પાડે. વાહ ભાઈ વાહ. જો 10 ના હાથમાં આવી ગયું છે. જો ફોટા પાડે. ચાલો ફેમિલી ખાસ વિડીયોમાં બન્યા રહીજો. ને આપણે આજે છે ને માતાજીએ પ્રસાદી નથી આવી. પ્રસાદી આપણે ભોજનને કરવાના છે બેનની ઘરે. અને કોઠારી આવી ગયા છે.
તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. જો બચ્ચા પાર્ટી લેસન ચડી ગયા હે. જો આ ભાણીબેન લેસન કરે છે. શું લખાશ? હે શું લખાશ? ભાણીબેન લેસન કરે. જો હજી કુંદાડા કરતા જ આવડે હે કે એકડા આવડે હે? અને દર્શભાઈ જો અહીં મંડાણા વાયદે નકર ઓમ કોઈ દી કરે નહીં. જો ત્યાં દર્શભાઈ લેસન કરે અને હીરોભાઈને સવારે ઉઠી કેમ જો અહીંયા રસોઈનું કામ ચાલુ છે. મસ્ત મજાનું કંઈક સુગંધ આવે છે એટલે કંઈક બને છે. વાહ પાઉંભાજી બને. ચાલો ફેમિલી બચ્ચા પાર્ટી લેસન કરે હવે જમવાની થઈ ગઈ છે પછી તૈયારી. ફેમિલી આપણે જમવા બેસી ગયા છે અને આવી ગઈ છે. શું આવી ગઈ છે? પાઉંભાજી. જો મસ્ત મજાની પાઉંભાજી છે, સલાડ છે અને હીરોભાઈ ચાલુ કરી દીધું છે પૈસા વગર. અને આ ભાઈ હવે ને ફોટા જ પાડે. જો હે ને બધા જમવા બેસી ગયા છે. પાણી બેને જાય ચાલુ કરી દીધું જમવાનું. કા પાઉંભાજી ખાવા આવી જાવ. જો આ પાણી બેન કહે છે આ પાવ મસ્ત મજાના શેકાઈને આવી ગયા છે. તો આપણે હે ને ચાલુ કરી દે. હરવે હરવે લઈ લો તમે. જો ચાલો ફેમિલી જમવા બેસી ગયા છે. જમી લઈ જમી પછી મળીએ. મસ્ત મજાનું જો જમવાનું આવી ગયું હોય. આપણે એને જમીને ઊભા થઈ ગયા છીએ. અહીંયા જો કામ હાલી રહ્યું છે. અહીંયા બધા બેસી ગયા છે. હોઈ ગયા જો મસ્ત મજાનું જમી લીધી. પંચીબેન જો આ આવી. હા અહીંયા લેતા હોય જકારો કરે. આ જો આપણે હે ને હવે બાયણે જાય. બાયણે કેવો નજારો છે. આ જો આહા રેલિયા હાવ નાની શરી છે ને આ ફ્લેટ છે. જો આ ફ્લેટ વાસણ ધોવાનું ચાલી રહ્યું. અહીંયા તો જો શું હાલે? હાલો ખાઈ પીને જમી લીધું. હા આ જો ભાગી ગયા. તો ફેમિલી હવે અત્યારના બ્લોગમાં આટલું કરશે. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.